નમસ્કાર મિત્રો, હું છું વિનય સોલંકી અને તમારું દરેકનું મારી ચેનલ ઉપર સ્વાગત છે. અને મિત્રો, હવે આપણી ચેનલમાં રોજનો એક ટોપિક આની આપણે ચર્ચા કરવાની છે. તો આજનો આપણો ટોપિક છે મજબૂરી. મિત્રો, મજબૂરી એટલે શું તમે જાણો છો? મજબૂરી એટલે એક એવી વસ્તુ, લાચારી કહેવાનો મતલબ કે જે લોકો ખૂબ જ રૂપિયામાં ઉછરેલા હશે ને, જેમના બાપની અઢળક સંપત્તિ હશે ને, એ લોકોને આ વિષય ઉપર કોઈ નોલેજ નહીં હોય. પણ જે લોકો ખરેખર દુઃખમાં ઉછરીને આગળ ગયા છે ને, એમને આ વિષયનો પૂરો અહેસાસ હશે કે મજબૂરી શું વસ્તુ છે. મિત્રો, મજબૂરી એટલે આમ ડિટેલ જોવા જઈએ તો મજબૂરી એટલે કે ફરજિયાતપણો, જવાબદારીનો બોજો, કર્તવ્ય નિભાવતી વખતે રસ્તામાં મળતી તકલીફો. બીજું કે મિત્રો, મજબૂરી એટલે કે ના ગમતું હોવા છતાં પણ કમાડવું, ના ભાવતું હોવા છતાં પણ ખવડાવવું, ના ભાવતું હોવા છતાં પણ ભરડાવવું, અને ના કરવું હોવા છતાં પણ કરવું, જેને આપણે મજબૂરીનું નામ આપી શકીએ. મિત્રો, કહેવત છે ને કે કંઈક પામવા માટે કંઈક ગુમાવવું પડે, એનું જ નામ મજબૂરી. સવારે વહેલા ઉઠી નાહી ધોઈ સ્કૂલે જવું કોઈ પણ વિદ્યાર્થીને ગમતું નથી, પણ ડોક્ટર કે એન્જિનિયર બનવા માટે સવારે વહેલા ઉઠી સ્કૂલે જવું પડે છે. ભવિષ્યને સુધારવા માટે વર્તમાનને સૂર્યોદય બનાવવો જ પડે. મિત્રો, સવારે વહેલા ઉઠી ઠંડા પાણીએ કપડાં ધોઈ ટિફિન બનાવવું કોઈ સ્ત્રીને ગમતું નથી, પણ છતાં પણ વહેલા ઉઠીને કામ કરવું પડે. કેમ કે પુરુષ નોકરી જશે તો કમાશે, કમાશે તો ઘરમાં બધા ખાશે. મિત્રો, તો એ માટે દરેક સ્ત્રીએ વહેલું ઉઠીને કામ કરવું પડે છે. કેમ કે પુરુષ કામ કરશે તો જ આપણે આરામદાયક જીવશું ને, એટલા માટે. મિત્રો, સાચા અને સારા માણસો હંમેશા મજબૂરીનો ભોગ બનતા હોય છે. મિત્રો, કહેવું છે ને કે મજબૂરીનું નામ એટલે મહાત્મા ગાંધી. મિત્રો, કહેવાનો અર્થ મહાત્મા ગાંધીને કંઈ આપણે એવું ના કહી, એવું કંઈ કહેવાનો મતલબ નથી, પણ કહેવાય કે ગાંધીજીએ કહેલ કે કોઈને ગુસ્સો ચડે ને એક ગાલ ઉપર ઢોલ મારે તો બીજો ગાલ આગળ ધરી દે. પણ મિત્રો, આજનો જમાનામાં કોઈ એક ગાલ ધરે ને 4-5 પડે તો બીજો ગાલ કરવા લાયક રહે જ નહીં. તો મિત્રો, થોડુંક સંભાળીને ચાલજો. કેમ કે દુનિયાના માણસો હંમેશા તમારી મજબૂરીનો લાભ ઉઠાવશે. મિત્રો, એક કોલેજમાં એક છોકરાની ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ. તો અમુક આપણે નહીં કે કોલેજ કરવા દઈએ એટલે ઘણી બધી બાબતોમાં આપણે ધ્યાન આપી શકીએ, જેની ડિટેલમાં ચર્ચા થાય નથી. તો એ છોકરો ફક્ત અને ફક્ત ભણવામાં ધ્યાન આપે અને બીજી બાહ્ય બાબતો પર ધ્યાન આપવાનું સંપૂર્ણ બંધ કરી દીધું. બરાબર. પણ અમુક અમીર બાપની બગડેલી ઓલાદો છે, એમને એ ગમતું નહીં. આથી તેઓ એ વિદ્યાર્થીને આયો મોટો ભણેશ્રીનો સરદાર એમ કઈ ચીડો હતા અને હંમેશા તેની સાથે ખરાબ જ વર્તન કરતા. પોતાના ઘરની પરિસ્થિતિના લીધે તે છોકરો આવી ફાલતુ બાબતોમાં ધ્યાન આપતો નહીં. પણ સમય મિત્રો બદલાય છે. એક દિવસમાં એ જ કોલેજમાં તે પ્રોફેસર બનીને આવ્યો તો બધાને આશ્ચર્ય થયું. એક કહેવાનો મતલબ એનો સમય બદલાયો, એને બાહ્ય બાબતોમાં ધ્યાન ના આપ્યું તો એનો સમય બદલાયો. બરાબર. તો મિત્રો, કોઈ ગમે તે કરે પણ આપણે આપણી પરિસ્થિતિ પ્રમાણે ચાલવું, આપણી મજબૂરીને ધ્યાનમાં રાખી આગળ વધવું. બરાબર. એક છોકરી રોજ કોલેજ જાય તો લુખ્ખા તેને પરેશાન કરતા, પણ એ સીધી એના રસ્તે આવતી ને જતી. આખરે બધા પાછા પડ્યા કે આ માલમાં કઈ મજા નથી આવી. મિત્રો, કોઈ લાચાર માણસની મજબૂરીનો કોઈ દિવસ ફાયદો ના ઉઠાવતા. કેમ કે કોઈના નિશાસા લાગશે ને તો કુદરત કદી નહીં છોડે.
કેમ કે હાઈકોર્ટ કરતા પણ ખતરનાક ન્યાય મારા ભગવાનનો છે મિત્રો. એક કંપનીમાં એક વર્કર પોતાની જવાબદારી નિભાવી સારી રીતે કામ કરે, શેઠ જે કહે તે દરેક કામ કરે તો લોકો તેને શેઠનો પેડિયો કહે. અત્યારે તો એવો શબ્દો નીકળ્યા, પણ હકીકતમાં એને કામ કરવાની રીતમાં બિલકુલ આળસ નથી. મિત્રો, ઘર પરિવારની જવાબદારી લઈને બેઠેલા વ્યક્તિઓને પૂછજો કે મજબૂરી શું ચીજ છે. બાપાના રૂપિયા તાકડજીના કરનાર વ્યક્તિને મજબૂરીની ખબર હોતી નથી. મિત્રો, માણસ ઊંચા સપનાઓ જોઈ અને પૂરા કરવા દિવસ રાત મહેનત કરે તો પણ રસ્તામાં ઘણી બધી મુશ્કેલીઓ અને મજબૂરીનું સ્વરૂપ લઈને આવતી હોય છે. ઘણી વખત આ મુશ્કેલીઓ માણસને તોડી નાખતી હોય છે મિત્રો, પણ એ જ મુશ્કેલીઓનો સામનો કરી જીવનના પથમાં આગળ વધનાર વ્યક્તિ સમયના ભવસાગરને પાર કરી જાય છે. પપ્પા ના હોવાથી પૂરા ઘરની જવાબદારીનો ભાર દીકરા ઉપર આવે છે. આથી તે મજબૂરીના કારણે સહન શક્તિ વધારી દે છે. કેમ કે નોકરીથી ઘરે જતા શાકભાજી, દૂધ અને કિરાણામાં ખૂટતી વસ્તુઓ ઘરે લઈ જવાની હોય છે. મમ્મી ના હોવાથી પૂરા ઘરનો ભાર એક દીકરી ઉઠાવે છે. તિજોરીની ચાવીથી માંડીને પપ્પાનું ટિફિન, ઘરકામ અને અભ્યાસ કે નોકરી એક દીકરી જ સંભાળી શકે છે મિત્રો. ભાઈ ના હોવાથી કજીન ભાઈઓ જોડે સંબંધ રાખવો પડે, જેથી આપણા ઘરમાં આવતા નાના મોટા પ્રસંગો એ જ કજીન ભાઈઓ નીકાળે. બહેન ના હોય તો રક્ષાબંધન આવતા હાથનું કડું સોનું લાગે છે. પરિણામે ધર્મની બનાવેલી બહેન જોડે રાખડી બંધાવી પડે છે. મિત્રો, આપણા સમાજમાં નાના મોટા દરેક વ્યક્તિને જીવવાનો અધિકાર છે. મિત્રો, મજબૂરીથી ઘેરાયેલો માણસ દરેક કામને પૂજા માની એને મન લગાવીને કરે છે. એક વ્યક્તિના મમ્મી પપ્પા કોઈ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા. મા બાપ જ્યારે હયાત હોય ને મિત્રો, ત્યારે બધી ખુશીઓ આપણે પૂરી થાય છે. એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા તો બાઇકના પેટ્રોલના ધુમાડા કાઢી નાખ્યા. મા બાપ જીવતા હતા ત્યારે, ને સિગરેટ તો દિવસના 2 પેકેટ ખાલી કરી. પપ્પા જોડે પૈસા હોવાના કારણે ખૂબ પૈસા વાપરતો, પણ મા બાપના ગયા પછી એને બધું જ બંધ કરીને સામાન્ય માણસ બનીને ખૂબ મહેનત કરી, ઈમાનદારી અને સમજદારીથી જીવન જીવવા લાગ્યો અને મજબૂરીના કારણે હંમેશા લેટ ગોળની ભાવના રાખવા લાગ્યો. કોઈની મજબૂરીનો ફાયદો ના ઉઠાવો મિત્રો. થઈ શકે તો મજબૂર માણસને મદદ કરો, ભગવાન રાજી રહેશે. હવે શાયરી થઈ જાય એક તો પછી, जीवन की राहों में हमेशा आगे बढ़ने वाले इंसान एक बार पीछे मुड़ के जरूर देखना, तेरे अपने ही मजबूरी का ताज पहन कर लाचार और बेबस बनकर खड़े हैं. उनकी राहों में पहले फूल बरसा, तेरा रास्ता शायद किसी की दुआओं से और भी साफ हो जाए. किसी भी मजबूर इंसान की मजबूरी का मजाक मत उड़ाना यारो, क्योंकि कब किस्मत का पन्ना पलट जाए कुछ कहा नहीं जा सकता. जवाबदारी का बोझ जब इंसान के सर पर आता है, तब 36 की छाती रखने वाला बाहुस भी समय के आगे कमजोर पड़ जाता है. मजबूरी से घिरा हुआ इंसान एक भी पैसा गलत रास्ते में खर्च नहीं करता, क्योंकि शाम होते ही किसी की आंखें और किसी के अपने उस मजबूर इंसान का इंतजार करती है. पीसी हुई थाली में भी हाथ धोकर खड़ा हो जाता है इंसान, एक फोन की रिंग की वजह से उसे कहते हैं मजबूरी मेरे दोस्त. કેવો લાગ્યો મિત્રો ટોપિક? લાઈક કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. અને હું આ યુટ્યુબની દુનિયામાં નવો છું તો મને ખૂબ સપોર્ટ કરજો મિત્રો. દરેક પાસેથી હું સપોર્ટની આશા રાખું છું અને મારી આ ચેનલ સક્સેસ થઈ જાય એવું મારું મન ઈચ્છે છે. કેમ કે હું ખૂબ મહેનત કરીશ, બરાબર? તમારા બધાનો સપોર્ટ રહે એવી જ આશા. જય માતા.